હાલ ખબરોમાં આગળ વધીએ વડોદરાથી એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે। આપણે જણાવી દઈએ કે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગઈ છે। વડોદરાથી મોટા સમાચાર। વડોદરા સહિત 13 જિલ્લાના વરસાદના કારણે હાઈ એલર્ટ કરવામાં આવ્યા છે। વડોદરા સહિત 13 જિલ્લાઓમાં વરસાદના કારણે હાઈ એલર્ટ। વડોદરા મહાનગરપાલિકામાં બેઠક યોજાઈ છે। મોટા સમાચાર। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને તાત્કાલિક બેઠક યોજવામાં આવી છે। આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તો વડોદરામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આગામી 24 કલાક વરસાદની આગાહી કરવામાં આવી છે। આપને જણાવી દઈએ કે વરસાદના પગલે તંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને ત્યાં જિલ્લા અધિક્ષકની અધ્યક્ષસ્થાને બેઠક યોજવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકામાં બેઠક યોજાઈ છે। મોટા સમાચાર વડોદરાથી સામે આવ્યા છે। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષ સ્થાને તાત્કાલિક બેઠક યોજાઈ છે। આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। હાલ જોવા મળી રહ્યું છે વરસાદને લઈને એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ છે। વડોદરા સહિત 13 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। વડોદરા મહાનગરપાલિકાની અધ્યક્ષમાં એક બેઠક યોજાઈ હતી। ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરના અધ્યક્ષસ્થાને તાત્કાલિક એક બેઠક યોજવામાં આવી હતી, જેમાં લોકોને સૂચના પણ આપવામાં આવી હતી। આગામી 24 કલાક ભારે વરસાદની આગાહી સાથે લોકોને સૂચના આપવામાં આવી છે। ખડે પગે તંત્રને તૈનાત રાખવા પણ સૂચન અપાયું છે। સરકાર તરફથી જે 31 અને 1લી તારીખ માટે જે વડોદરા જિલ્લાના વરસાદી માહોલને જોતા રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। એના હિસાબે બધા અધિકારીઓની, બધા ઝોનના એક્સિયન્સની, બધા અમારા પ્રોજેક્ટના એક્સિયન્સની, વોર્ડ ઓફિસર્સ અને એએમસીની બધાની મિટિંગ આજે રાખવામાં આવેલી છે। જે બાબતમાં તમામને જે 2 દિવસની આપણે રેડ એલર્ટની આગાહી છે અને જેમાં વડોદરા જિલ્લામાં ખાસ કરીને આવતા 24 થી 48 કલાક જે ડિપ્રેશન બની રહ્યું છે, એ ડિપ્રેશનના કારણે બહુ મોટા પ્રમાણે વરસાદ થઈ શકે છે, એ બાબતનું બધાને સેન્સિટાઇઝ કરવામાં આવ્યું છે। રાજ્ય સરકારની બી સૂચના છે। એના માટે અમારી જે તૈયારીઓ છે એની એક સમીક્ષા કરવામાં આવી છે। તૈયારીઓમાં પ્રમાણે આપણે જે શેલ્ટર હાઉસીસ છે, જે લોકોને કંઈ ખસેડવા પડે એના માટે શું તૈયારીઓ છે, સાથે સાથે જે આપણી મશીનરી છે, રાતમાં કંઈ ડીવોટરિંગ પંપની જરૂર પડે એની સાથે અમારા જે કંટ્રોલ રૂમ જે એક્ટિવેટ કરવાના છે એ એક્ટિવેટેડ છે। એની સાથે સાથે જે ક્યુઆરટી ટીમ્સ અમારી જે એક્ટિવેટેડ છે એનામાં ફરી અમારે જે 24 કલાકની શિફ્ટ જે છે અમે લાસ્ટ વીક જે કર્યું હતું એ પ્રમાણે બધાને તૈયારી રાખવા માટે અમારા તરફથી સૂચના આપવામાં આવી છે। સર, શિક્ષણ અધિકારી પણ હાજર હતા। ટીચર્સ માટે ખાસ ડ્યુટી અપાઈ છે? ખાસ તો માનનીય કલેક્ટરશ્રીની જાહેરનામા અનુસાર આપણે આખા વડોદરા જિલ્લામાં શિક્ષણ કાર્ય અને આંગણવાડી સાથે સાથે આઈટીઆઈ અને કોલેજ વર્ક બધું એક કાલ માટે બંધ રાખવામાં આવ્યું છે। એ પ્રમાણે બધા શિક્ષકો, બધા જે બાળકો છે એમને સ્કૂલમાં રજા રાખવા એના માટે સૂચના આપવામાં આવી છે। સાથે સાથે મોટાભાગે જે શેલ્ટર અમારે જે ક્યારેક કોઈને શિફ્ટ કરવાનું થાય વ્યક્તિઓને, તો શેલ્ટર હાઉસ તરીકે સ્કૂલોને યુઝ કરવાનું થાય છે, તો શિક્ષકોને જવાબદારી આપવામાં આવી છે કે જે સ્કૂલોના જે ચાવી વગેરે છે, સાફ સફાઈ છે, ત્યાં જમવાની વ્યવસ્થા જો શિફ્ટ અમારે કરવા પડે એને માટે તૈયારી રાખે અને એની સાથે સાથે જે આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર જે તે ઝોનના એની સાથે સંકલન કરવા સૂચના। વડોદરાવાસીઓને અપીલ છે કે આવતા 2 થી 3 દિવસ આપણે વરસાદના આગાહીના કારણે બહુ ભારે થઈ શકે છે, એટલા માટે બિનજરૂરી બહાર ના નીકળે। કોઈ બિનજરૂરી કંઈ સલામત બિલ્ડિંગ ના હોય એમાં